નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દામનગરથી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન 205 દર્શનાર્થીઓ સાથે પ્રસ્થાન થઈ અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્યમાંથી ભગવાન શ્રી રામલલ્લાના દર્શને આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં દામનગરથી 205 દર્શનાર્થીઓ તબીબી, સિક્યુરિટી, જમવા અને અલ્પાહારની અદ્ભુત વ્યવસ્થાના માઇક્રો પ્લાન સાથે આજે દામનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ રાજુલા, સાવરકુંડલા, દામનગર, ઢસા સ્ટેશનોથી જે તે વિસ્તારના ગ્રામ્યના યાત્રિકો રૂટમાં આવતા સ્ટેશનોએ એકત્રિત થયા હતા। અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી રામલલ્લાના દર્શને જતા શ્રદ્ધાળુ ભાવિકોની યાત્રા સુખમય નીવડે તેવી શુભેચ્છા પાઠવવા શહેરના સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંગઠનોના અગ્રણી ઉપસ્થિત રહ્યા। અમરેલી જિલ્લાના દર્શનાર્થીઓને લઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન રાજુલા, સાવરકુંડલા, દામનગર, ઢસા સહિતના રેલવે સ્ટેશનોથી દર્શનાર્થીઓને લઈને અયોધ્યા જવા આજે ભવ્ય સત્કાર સાથે પ્રસ્થાન થઈ હતી। આજરોજ દામનગર શહેર દ્વારા પાવન નગરી અયોધ્યામાં આસ્થા ટ્રેન દ્વારા લગભગ 310 યાત્રિકો પ્રસ્થાન થઈ રહ્યા છે। એ યાત્રિકોને શુભેચ્છા માટે દામનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એનું ભવ્ય પુષ્પગુચ્છ, પુષ્પહાર અને વિજય તિલક દ્વારા એનું સ્વાગત કરી એમને પ્રસ્થાન કરાવેલ છે। ભગવાન રામ દરેક યાત્રીની યાત્રા મંગલ કરાવે એવી ભગવાન ભોળાનાથ અને ભગવાન રામચંદ્ર સાથે પ્રાર્થના સાથે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી, ધારાસભ્યો શ્રી અને સ્થાનિક દામનગર મંડળના પ્રયત્નોથી દામનગરથી 206ની સંખ્યામાં અને ટોટલ દામનગર સ્ટેશનથી 330થી વધુ યાત્રાઓ આ અયોધ્યાની આસ્થા ટ્રેનનો લાભ લઈ રહ્યા છે। દામનગરના ઇતિહાસમાં પહેલીવાર જ એક સાથે એટલા પેસેન્જરો રિઝર્વેશન કરી અને સ્પેશિયલ ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે। સ્પેશિયલ ટ્રેનનો લાભ આજ પહેલાં ક્યારે પણ દામનગરને મળ્યો નથી। તો આપણે એમ કહી શકીએ કે આ સરકારે ઘરે ઘરે, ગામડે ગામડે અને નાના નાના સ્થળ સુધી પહોંચી અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે ખરા અર્થમાં। તો સૌ જનાર લોકોને, અત્યારે યાત્રિકોને અને એમના સગા સંબંધીઓને જવામાં અમે શુભેચ્છા પાઠવીએ છીએ। ભારત માતા કી જય। ભાવનગર સોમનાથ હાઈવે ભાવનગર શિવકુંજ આશ્રમ સેવક સમુદાય અધેવાડા ત્રિદિવસીય શ્રી ભવનાથ મહાદેવ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ શ્રી ભુરખિયા દાદાને આમંત્રણ। શ્રી ભવનાથ મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પૂજ્ય સીતારામ બાપુ અને શ્રી રામેશ્વર નંદીજીની માતાજી શ્રી ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં પધાર્યા। તારીખ 20/2/2024 શનિવારથી તારીખ 26/2/2024 સોમવાર 5 પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા ગોપનાથની પાવન નિશ્રામાં અનંત શ્રી વિભૂતિ પશ્ચિમાનાર્થ દ્વારકાપીઠાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ રૂડા આશીર્વાદથી યજ્ઞાચાર્ય ધર્મેન્દ્ર દવે, ઉપાચાર્ય અંકિતભાઈ પંડ્યાની વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ વચ્ચે દેશ દેશાવરથી અનેક જંગમી તીર્થકર સમાજ સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ એવં શ્રી ભુરખિયા હનુમાનજી અને સિદ્ધિ વિનાયક દેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ધર્મમય સેવા સંસ્થાના જગમી તીર્થકર સમાજ સંતોની જગ્યા એના સેવક સમુદાયના સંકલનથી શ્રી ભવનાથ મહાદેવ મંદિર પ્રતિષ્ઠાનો દિવ્ય ઉત્સવ ઉજવાશે।
ભુરખિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું 71 દંપતીઓને કર્યાવરણ વિતરણ આગામી તારીખ 11/3/2024ના રોજ યોજાનાર 9 સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલા 71 દંપતીઓને ઉદાર દિલદાતા તરફથી 10 જેટલી ગૃહ ઉપયોગી વાસણ, કપડાં, આભૂષણ, ફર્નિચર સહિતના વિશાળ કર્યાવર ભેટ મળ્યો. શ્રી ભુરખિયા સમસ્ત ગ્રામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ, મંદિર ટ્રસ્ટ પૂજારી પરિવાર સેવક સમુદાયના અદ્ભુત સંકલનથી ટ્રસ્ટી શ્રી દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ મેનેજિંગ ટ્રસ્ટી સૌ જીવનભાઈ હકાણીની સ્મૃતિમાં યોજાશે. પૂજ્ય સીતારામ બાપુ શિવકુંજ આશ્રમ તથા આશીર્વચન સાથે આગામી 11 માર્ચના રોજ વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ સાથે આદર્શ દાંપત્ય જીવનનો સંદેશ આપશે. શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દ્વારા થતી અનેકવિધ ઉત્તમ સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત ઉદાર દિલદાતાઓ દ્વારા પોતાના સંતાનો લગ્ન પ્રસંગે કેટલું કર્યાવર ગરીબ પરિવારોની દીકરીઓને આપી સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ રૂપ બની રહ્યા છે. 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ પૂર્વે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફથી ટ્રસ્ટી અને મેનેજમેન્ટ શ્રી ભુરખિયા ગામ સ્વયં સેવકની ટીમની સેવાએ 71 દંપતીઓને કર્યાવરણ વિતરણ કર્યું હતું. ડભોઈ સિનોર ચોકડી પાસે આશરે 8 કરોડ રૂપિયાના ખર્ચે 1,12,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં રમતગમત સંકુલ તૈયાર થઈ રહ્યું છે, જેના નિરીક્ષણ અર્થે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત આગેવાનોની સંગઠનની ટીમ સાથે પહોંચ્યા હતા અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. દર્ભાવતી ડભોઈના બાળકો, યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તેમજ શારીરિક રીતે મજબૂત બને તેવા આશયથી 1,12,000 સ્ક્વેર ફૂટ જમીન ઉપર 8 કરોડના ખર્ચે રમતગમત સંકુલ બની રહ્યું છે, જેમાં તમામ પ્રકારના સાધન સામગ્રી, સ્વિમિંગ પુલ, સિનિયર સિટીઝન માટે હરવા ફરવા માટે વોકિંગ ટ્રેક તેમજ ઇન્ડોર આઉટડોર રમત સહિત અનેક પ્રોજેક્ટ સાથે સંકુલ બની રહ્યું છે. આજના યુગમાં મોબાઈલ અને ટીવીથી દૂર રહી રમતગમત ક્ષેત્રમાં આગળ આવી સ્વસ્થ રહેવાની સાથે યુવાનો આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાની દર્ભાવતી નગરી સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી. ધારાસભ્ય શૈલેષ મહેતાએ રમેશ દર્ભાવતી જીતશે દર્ભાવતીનું સૂત્ર આપ્યું. આ સાથે સ્થળ નિરીક્ષણ કરી પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થાય અને યુવાનો રમતગમત સંકુલનો ઉપયોગ કરતા થશે એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સાથે નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિતના હોદ્દેદાર અને અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. દર્ભાવતી નગરીના બાળકો અને યુવાનો રમતગમતમાં આગળ આવે, શારીરિક રીતે મજબૂત બને એવા આશયથી ગુજરાત સરકાર તરફથી બજેટ ફાળવવામાં આવ્યું ને દર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રી ને બધું આવવાનું છે, સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે. ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક કે જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા આગળ, એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવે. લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે. 1,12,000 સ્ક્વેર ફીટના પ્લોટમાં આ રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે અને 11,000 સ્ક્વેર ફીટનો આ હોલ, જેમાં ઇન્ડોર રમતો, યોગ માટેની પણ વ્યવસ્થા છે, યોગ માટે અલગ રૂમ, સાથે
જિમ્નેશિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ શારીરિક એક્સરસાઇઝ પણ કરી શકે, આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે. એના સદુપયોગ અહીંયાના બાળકો યુવાનો કરે અને રમતગમત ક્ષેત્રે દર્ભાવતીનું નામ રાજ્યમાં, રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એ બધા પાસે અપેક્ષા રાખું છું. અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવા આવે કે જેથી એમને એમના બાળકોને અહીંયા મોકલે અને રમતગમતમાં ભાગ લેતા કરે. કારણ કે અત્યારના બાળકો ફક્ત ને ફક્ત ટીવી પર ને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે, ત્યારે એમને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ બનાવવા માટે રમતગમતો ખૂબ જ જરૂરી છે. એટલે રમશે ગુજરાત, જીતશે ગુજરાત એવો નારો માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યો હતો જ્યારે એ મુખ્યમંત્રી હતા. ત્યારે આપણે એવું કહીએ છીએ, રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતી. ડભોઈ નગરપાલિકાના કર્મચારીની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો. ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા કર્મચારી શ્રી પ્રણય દવેની ભરૂચ ખાતે બઢતી સાથે બદલી થતા ડભોઈ નગરપાલિકા ખાતેથી તેઓને ફુલાર અને શાલ અર્પણ કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જે પ્રસંગે પાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, કારોબારી ચેરમેન તેજલબેન સોની, પાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર તથા પાલિકાના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 જ્યારે માથે આવીને ઊભી છે, ત્યારે સરકારના વિવિધ વિભાગો દ્વારા બદલી અને બઢતીના ઓર્ડર થઈ રહ્યા છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 20/2/2024ના ઓર્ડરથી એક સાથે કુલ 45 અધિકારીની વર્ગ 2 થી બઢતી સાથે વર્ગ 1માં બદલી કરવામાં આવી છે. જે પૈકી ડભોઈ નગરપાલિકા ખાતે 2 વર્ષથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા શ્રી પ્રણય દવેની ભરૂચ અંકલેશ્વર વિસ્તાર વિકાસ સત્તામંડળ તથા શાખા કચેરી ભરૂચનો ચાર્જનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ ઓર્ડર અન્વયે આજે ડભોઈ નગરપાલિકા ખાતેથી પ્રણય દવેનો ભવ્ય વિદાય સમારંભ યોજી ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી. આજરોજ અહીંયા ડભોઈ નગરપાલિકા ખાતે ખાસા સમયથી ફરજ બજાવતા એવા અધિકારી શ્રી પ્રણય દવે સાહેબની બદલી થઈ છે. એની સાથે એમના પ્રમોશન પણ થયું છે. આગળના એમના સમયમાં એ ઉત્તર પ્રગતિ કરી શકે એવી શુભકામનાઓ સાથે આજે એમને આ કચેરીમાંથી છૂટા કરવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા એમના વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવે છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે લોન મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના કે જે નાના માણસોની રોજગારીને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવી છે તે વિશ્વકર્મા યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર, લુહાર, દરજી, વાણંદ તેમજ દરેક કારીગરને રૂપિયા 2 લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક નાના લોકોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે વિસ્તૃત માહિતી આપી હતી। આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લામાં 20,000 ફોર્મ ભરાયા છે, જ્યારે ઉપલેટા શહેરમાં આજે 500 ફોર્મ ભરાયા હતા અને હજુ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે તેવું જાણવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, જિલ્લા ઉપપ્રમુખ જયેશ ત્રિવેદી, સાવનભાઈ ગદુક અને તેમજ બક્ષીપંચના સાવનભાઈ ધડુક તેમજ બક્ષીપંચ મોરચાના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સંયોજક તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમણૂક થયેલી છે। આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલ છે વિશ્વકર્મા યોજનાનો, અને બહોળી સંખ્યામાં આનો લાભ લેવા માટે હોય સુતાર, દરજી, વાણંદ આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવો સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય, કારીગરો કરતા હોય એને બધાને આ કીટનો લાભ મળે। આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું પાસ થશે એને 15,000 જેવી એક વાઉચર મળશે। એ સિવાય 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। એ લોનની 5% વ્યાજ છે, એ રેગ્યુલર થઈ જશે તે પછી એને બીજી લોન માટે 2 લાખ રૂપિયા જેવું આપશે। એટલે આજે છેવાડાના માનવી છે, નાનામાં નાના માનવી છે, અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હોય સુતાર, દરજી, વાણંદ, લુહાર, કડિયા કામ કરતા આ બધા જ આનો લાભ મળવા માટે પ્રધાનમંત્રીએ એક ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે। વધારે વધારે આજે જે કન્યા શાળાના હોલમાં બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે, અને હજી પણ જે કોઈ બાકી રહી જતા હોય SC સેન્ટરમાં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે। નમસ્કાર, જયેશ કે ત્રિવેદી, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી। આજ રોજ ઉપલેટા ખાતે ઉપલેટા બક્ષી પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા રૂપિયા 3 લાખ સુધીની લોન તેમજ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવાડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું। આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા, અમારા સાવનભાઈ ધડુક તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતીનભાઈ વિરમગામા, મહામંત્રી સુરેશભાઈ પરમાર, તમામ બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા, બક્ષીપંચ મોરચા દ્વારા। વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભર્યા છે। આ યોજનાની આપણે માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે છેવાડાના માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલે 15,000 રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટેની કે કીટ મળશે, પ્લસ કોઈ પણને ટ્રેનિંગ માટેની 500 રૂપિયા સ્ટાઇપન્ડ, પ્લસ લોનની અંદર આપણે એમ જોતા કે 1 લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને કે યોજનાની અંદર લોન મળે। 1 લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું 2 લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે। એટલે પ્રધાનમંત્રીનું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી, નાનામાં નાનો માણસ કોઈ પણ રોજીરોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય, સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારેય વ્યાજની જરૂર ન પડે કે વ્યાજના ચક્કરની અંદર ન આવે। ઘણા ભૂતકાળની અંદર આપણે સમય જોયેલા હતા। એમાંથી બહાર નીકળવા માટે 1 લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન, બીજા સ્ટેપની અંદર 2 લાખ રૂપિયાની લોન, એવી રીતે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું આ આહવાનની અંદર છેવાડાના માનવી સુધી
જાજામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર નાનામાં નાના લોકોની યારે સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે અને આ યોજના જાજામાં જાજા લોકો, મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મેં લીધો તો 20,000 ફોર્મ ભરાણા છે. ઉપલેટાની અંદર, શહેરની અંદર 500 કરતા પણ વધારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે. આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાજામાં જાજા લોકોને, લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય પૂરું કરશે. પ્રગતિ સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રેમચંદ યાદવ ભાવિ મુખ્યમંત્રી ગુજરાત દ્વારા મોરબી દુર્ઘટનામાં મચ્છુ નદી દુર્ઘટનામાં 141 લોકો મૃત્યુ પામ્યા હતા. સાથે વડોદરા શહેરમાં બોટકાંડમાં 14 બાળક અને 2 શિક્ષકોના મામલે જવાબદાર અધિકારીઓ સામે સજા કરવા અને મૃત્યુ પામેલાના પરિવારને ₹50 લાખની સહાય કરવાની માંગ કરી. મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ મચ્છુ નદીની પુલ દુર્ઘટનામાં 141 લોકો મૃત્યુ પામ્યા હતા. ગુજરાત સરકાર અને ત્યાંની નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના ફિટનેસ વગર પુલ શરૂ કરી દેવામાં આવ્યો હતો, જેમાં પુલમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે વડોદરા શહેર મંદિર પાસે હરણી તળાવમાં પણ 14 બાળકો અને 2 શિક્ષકોનું મૃત્યુ પામ્યા હતા. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા મહાનગરપાલિકા કલેક્ટર કમિશનર દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય અધિકારીની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે પ્રગતિ સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રેમચંદ યાદવ ભાવિ મુખ્યમંત્રી ગુજરાત દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે આજીવન કારાવાસની સજાની માંગ કરી હતી. સાથે મૃત્યુ પામેલા પરિવારજનોને ₹50 લાખની ગુજરાત સરકાર મદદ કરી મરી ગયેલા બાળકો અને શિક્ષકોના પરિવારના આર્થિક મદદ મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જય પ્રભાલ, સુનિલ શર્મા, સુરેશ ચંદ્ર યાદવ, ગોવિંદ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. ये कि मच्छू डैम पे आज 30 अक्टूबर 2022 को मच्छू डैम में 141 आदमी मारे गए, जिसका अभी तक सरकार ने कोई मुआवजा नहीं दिया, ना ही कोई ऐसा कोई ठोस कदम उठाया, जिसके लिए कि आज हमें मजबूरन सरकार के ऊपर अपेक्षा लगाते हुए सरकार को ये जो है हम उनकी सरकार की निंदा करते हैं और सरकार जल्दी से जल्दी उनको जो है कि जो मरे हुए हैं उनके लिए 50-50 लाख का मदद करे. और मोठनाथ वही सेम दुर्घटना मोठनाथ मंदिर के पास हरनी तालाब में हुआ, 12 बच्चे मारे गए और 2 शिक्षिका मरी. आज उनके परिवार वाले से पूछिए क्या हाल है उनकी, है सरकार उनको अभी तक पूछने तक नहीं आई और ले जाके कुछ लोगों को बंद कर दिया और बंद करके केवल वो दिखावा दिखा रही है कि भाई हम ये कर रहे हैं. न तो कलेक्टर साहब के पास जवाब है, ना ही DO के पास जवाब है, ना कमिश्नर साहब के पास, न महानगर पालिका के पास कोई जवाब है. और सरकार उनके परिवार वालों को, जो बच्चे मरे हैं उनके परिवार वालों को 50-50 लाख रुपया मदद करे, ताकि उनकी जो है कि आत्मा को शांति भी मिले और उनका एक जीने खाने का एक जरिए बने. प्रेमचंद यादव, भावी मुख्यमंत्री गुजरात राज्य.
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.